જે જુઓ જે આઈટી કંપનીઓના પરિણામ આપણે શુક્રવારે જોયા હતા અને શુક્રવારે સાંજે જે કંપનીઓના પરિણામ આવ્યા એનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં HCL ટેક નેટ પ્રોફિટ અહીંયા કંપનીનો 13.5% વધતો દેખાયો છે. 4,350 કરોડ પર અનુમાનથી ઘણો સારો છે. ડોલર રેવન્યુ અહીંયાથી આપણને 5.9% વધતી દેખાય છે. $3415 મિલિયન પર રહી છે, જે અનુમાનથી તો ઘણી સારી અત્યારે આપણને દેખાતી રહેવા મળી છે. એબિટ અહીંયાથી 14.7% જેટલું વધ્યું છે. 5,644 કરોડ આ આંકડો પણ અનુમાનથી સારો છે અને એબિટ માર્જિન 19.8% પર રહ્યા છે. 18.7%નું અહીંયા આપણે અનુમાન રાખી રહ્યા હતા, એનાથી ઘણો સારો આંકડો જોવા મળી રહ્યો છે. સીસી આવક ગ્રોથ 4%નું અનુમાન હતું, ત્યાં આગળ આપણને 6% પર રહેતો જોવા મળ્યો છે અને ખાસ કરીને ડીલ વિન જે છે એ $3.96 બિલિયન ઘટીને આપણને $1.93 બિલિયન પર રહેતી જોવા મળી છે. ઘટાડો છે, પરંતુ આ ક્વાર્ટર આમ પણ ધીમું હોય છે અને બીજા બધા કમ્પેરિઝનમાં થોડો અહીંયા ઘટાડો આપણને ઓછો જોવા મળી રહ્યો છે. પહેલાં ઘટાડો આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર પર જોવા મળ્યો છે, પરંતુ મૂળ વાત આવીએ FY24 ગાઈડન્સની અંદર અહીંયાથી સીસી આવક ગ્રોથનું ગાઈડન્સ જે છે એ 5 થી 5.5% વચ્ચે રહેવાની આશા કંપની રાખી રહી છે અને એબિટ માર્જિન છે એ 18 થી 19%ની વચ્ચે રહેવાની આશા કંપની રાખી રહી છે. એટલે આના પર ધ્યાન રાખીશું. પરિણામ દરેક ફ્રન્ટ પર અહીંયાથી આપણને અનુમાનથી સારા જોવા મળ્યા છે અને આપણે ખબર છે કે HCL ટેક દરેક કંપનીઓની અંદર સારા પરિણામો રજૂ કરતી હોય છે અને એનાલિસ્ટોનું પણ આ જ માનવું છે. જોઈએ આજે અહીંયા આપણને એક સારી તેજી અપેક્ષિત લાગી રહી છે, કારણ કે અહીંયા ADRમાં પણ આપણે સારો એવો ઉછાળો જોયો હતો. બ્રોકરેજ જોઈ લઈએ. મોર્ગન સ્ટેનલી અહીંયા ઇક્વલ બેટનું રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ એમણે 1470થી વધારીને 1600નો કર્યો છે, એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખીશું. અહીંયાથી આપણને આજે એક પોઝિટિવ એક્શન જોવા મળશે. ત્યારબાદ વિપ્રો જોઈ લો. આઈટી સર્વિસીસ રેવન્યુ છે એ 1% જેટલી અહીંયાથી ઘટતી દેખાય છે. 22,151 કરોડ પર રહી છે, પરંતુ અનુમાનથી આ આંકડો અહીંયા સારો છે. આઈટી સર્વિસ એબિટ જે છે એ 1.8% ઘટ્યો છે. 3542 પર રહેતો જોવા મળ્યો છે. આ આંકડો પણ અનુમાનથી સારો છે. આઈટી સર્વિસ એબિટ માર્જિન 16% પર રહ્યા છે. અહીંયા 15.2%નું અનુમાન હતું, પરંતુ 16% પર રહ્યા છે. એટલે ક્વાર્ટર આમ તો ઘટાડો છે, પરંતુ અહીંયા પણ ધ્યાન રાખીશું. ડોલર આવક અહીંયાથી 2.1% ઘટી છે અને 26.56 મિલિયન પર અહીંયાથી રહેતી જોવા મળી છે. જોકે આપણને 2.9% ડોલર આવક ઘટવાનું અનુમાન હતું, એની સામે માત્ર 2.1% જેટલી ઘટી છે. એટલે આ પણ એક પોઝિટિવ અહીંયાથી કહી શકાય. અને ખાસ કરીને વિપ્રોએ જે ગાઈડન્સ આપ્યું છે એમાં ડોલર આવક 2,615થી 2669 મિલિયન ડોલરની રેન્જમાં રહેવાની અહીંયાથી ખાસ તો તેમણે આશા વ્યક્ત કરી છે. અને Q4માં જે આવક ગ્રોથ છે, સીસી આવક ગ્રોથ એ -1.5 થી 0.5% જેટલો રહી શકે છે. વેલ, હવે આ માટે આપણું જે અનુમાન હતું એ -1 થી 1ની વચ્ચેનું હતું, પરંતુ ત્યાંથી પણ અહીંયા 1%નો ઘટાડો આપણને ઓવરઓલ ગાઈડન્સમાં જોવા મળ્યો છે. આ થોડીક ચિંતાજનક બાબત છે, પરંતુ અમેરિકાની અંદર જે આપણે ADR જોઈએ છે વિપ્રોના, ત્યાં તેજી જોવા મળી છે. એટલે એવી અપેક્ષા કે અહીંયા પણ આજે આપણને વિપ્રોના પરિણામ બાદ સારું એવા એક્શનમાં તેજી જોવા મળે. આની સાથે જ બ્રોકરેજ જોઈ લો. અંડરવેઇટ કોલ મોર્ગન સ્ટેનલી આપી રહ્યું છે અને ટાર્ગેટ વધારીને એમણે અહીંયાથી 460 કરતાં જોવા મળ્યા છે. જ્યારે નોમુરા જે છે એ રિડ્યુસ કોલ અહીંયાથી આપી રહ્યું છે અને એમણે ટાર્ગેટ આપ્યા છે 410ને. એટલે એની અપેક્ષા છે કે અહીંયાથી ઘટી શકે છે. ખાસ કરીને એમને લાગે છે FY24નું જે Q4 આવશે એ અહીંયાથી નબળું રહેશે, એના માટે અહીંયાથી તેઓ એવી અપેક્ષા રાખી રહ્યા છે. આની સાથે જ એવેન્યુ સુપરમાર્ટ પર એક વખત નજર કરી લઈએ. અહીંયા પણ 17.6% જેટલો પ્રોફિટ વધ્યો છે. 690 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક જે છે એ 17.3% જેટલી વધી છે. 13,572 કરોડ પર આપણને રહેતી જોવા મળી છે. એબિટ અહીંયાથી 16% જેટલા વધ્યા છે. 1119 કરોડ પર રહેતા જોવા મળ્યા છે અને એબિટ માર્જિન 8.3%થી સ્લાઇટલી ઘટીને 8.2% અહીંયા જોતા રહેવા મળ્યા છે. પરિણામ ઓવરઓલ સારા છે. માર્જિનની અંદર થોડુંક દબાણ છે, પરંતુ આ સ્ટોકમાં જ્યારે Q3 અપડેટ આવી હતી ત્યારે જ અહીંયા એક આપણે ઘટાડો વિટનેસ કરી ચૂક્યા હતા. એટલે જોઈએ આજે અહીંયા કેવું રિએક્શન આવે છે. જોકે મોર્ગન સ્ટેનલી હજી પણ ઓવરવેટ કોલ અહીંયાથી ખાસ આપી રહ્યા છે. 4,471ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે. થોડી પોઝિટિવ મુવમેન્ટ આજે આપણા સ્ટોકની અંદર અપેક્ષિત રાખી શકીએ છીએ. આની સાથે જ આદિત્ય બિરલા મની જોઈ લો. પ્રોફિટ અહીંયાથી 67.8% જેટલો વધ્યો છે. 15.1 કરોડ પર પ્રોફિટ રહેતો જોવા મળ્યો છે અને આવક અહીંયાથી 51.4% જેટલી વધી છે. 101.3 કરોડ પર રહેતી જોવા મળી છે. આ બે જ આંકડા જે સામે છે, પરંતુ આજે બંને આંકડા છે ઘણા પોઝિટિવ છે. આવક અને પ્રોફિટ બંને અહીંયાથી આપણને વધતા દેખાયા છે. એટલા માટે અહીંયા પણ એક થોડી પોઝિટિવ એક્શન આજે આપણે એન્ટિસિપેટ કરી શકીએ છીએ. જોકે શુક્રવારે પરિણામ પહેલાં આ સ્ટોકની અંદર એક મોટો ઉછાળો આવ્યો હતો, એટલે શક્યતા ખરી કે અહીંયાથી આજે આપણને થોડું પ્રોફિટ ટેકિંગ આવતું જોવા મળી શકે. પરંતુ ખાસ ટાટા કન્ઝ્યુમર બે કંપનીઓનું આજે એમણે અહીંયાથી અધિગ્રહણ કર્યું છે અને આ બે કંપનીઓમાંથી એક છે ઓર્ગેનિક ઇન્ડિયા અને બીજું છે
કેપિટલ ફૂડ્સ. હવે ઓર્ગેનિક ઇન્ડિયાનું તેમને 1900 કરોડની અંદર અહીંયાથી આપણને અધિગ્રહણ કરતા દેખાઈ રહ્યા છે અને કેપિટલ ફૂડ્સ છે એમનું 5100 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર અહીંયાથી અધિગ્રહણ તેઓ કરી રહ્યા છે. હવે આ કેપિટલ ફૂડ્સ છે, તમને ધ્યાન હોય તો ચિંગ્સ સિક્રેટ અને સ્મિથ એન્ડ જોન્સ નામથી જે રેડીમેડ ફૂડ પ્રોડક્ટ્સ વેચે છે, આ એ કંપની છે કે જે કેપિટલ ફૂડ્સ છે એ આ બંને બ્રાન્ડની ઓનર છે. હવે ઓર્ગેનિક ઇન્ડિયાને F&B અને હર્બલ પ્રોડક્ટ્સ બનાવે છે. હવે ખાસ કરીને તમે જોશો તો આ બંનેની વાત કરીએ તો જે કેપિટલ ફૂડ્સ છે એની રેવન્યુ રેન્જ FY24માં 750 થી 770 કરોડની છે અને ઓર્ગેનિક ઇન્ડિયાની 360 થી 370 કરોડની છે. એબિટા માર્જિન કેપિટલ ફૂડ્સ માટે અહીંયા 20%થી થોડા વધારે રહી શકે છે, જ્યારે ઓર્ગેનિક ઇન્ડિયા માટે 17 થી 18%ની આજુબાજુ રહી શકે છે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવું. અને બીજી એક વસ્તુ કે આમાં 2508 કરોડ જેટલી જ અત્યારે ટાટા કન્ઝ્યુમર પાસે કેશ ઓન હેન્ડ એટલે કે રોકડ પડેલી છે, પરંતુ આ જે ડીલ છે એ 5100 કરોડ અને 1900 કરોડ એટલે લગભગ 7000 કરોડની ડીલ છે. હવે આના માટે કંપની ફરી એક વખત 19મી જાન્યુઆરીએ બોર્ડ બેઠક કરવાની છે ને ડેટ દ્વારા એક ફંડ રેઇઝ કરવાનું વિચારશે, ખાસ કરીને જે આ બંને અધિગ્રહણ કરવાના છે એને લઈને. તો આજે પણ આ ટાટા કન્ઝ્યુમર પર પણ ફોકસ રહેશે, પરંતુ ખાસ કે ટાટા કન્ઝ્યુમરનો શેર અહીંયાથી આપણને અત્યારે ઓલ ટાઈમ હાઈની નજીક જોવા મળી રહ્યો છે, એટલે શક્યતા છે કે સારા સમાચાર બાદ અહીંયાથી આપણને થોડું પ્રોફિટ ટેકિંગ જોવા મળે, પરંતુ કંપની માટે આ ઘણા પોઝિટિવ ન્યૂઝ છે. મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે અને 1305 પ્રતિ શેરના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. અને ખાસ એવું કહેવું છે કે મેનેજમેન્ટનું આ જે માનવું છે કે આ અધિગ્રહણ બાદ જે EPS બ્રેક ઇવન છે એ સેકન્ડ યરની અંદર આવી જતું રહેશે, એટલે સેકન્ડ યરથી જ આ કંપની પોઝિટિવ ઇમ્પેક્ટ આપવાની ચાલુ કરશે. એક વખત બ્રેક ઇવન આવી ગયા પછી લગભગ 2 કે 3 વર્ષમાં આ જે બંને કંપનીઓ છે એ પણ પ્રોફિટેબલ થશે એવું અત્યારે બ્રોકરેજ હાઉસ માની રહ્યા છે. એટલે આ બધા સ્ટોક ખાસ નજર રાખીશું. HCL ટેક, વિપ્રો, એવેન્યુ સુપરમાર્ટ 3માં તેજી શક્ય. ટાટા કન્ઝ્યુમરમાં આટલા મોટા ન્યૂઝ બાદ આજે થોડું કદાચ પ્રોફિટ ટેકિંગ જોવા મળી શકે, કારણ કે શેર અહીંયાથી આપણને ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી રહ્યો છે. જી ચાલુ જી, તો મેજરલી એક રિઝલ્ટ રિએક્શન્સ દેખાઈ શકે છે. આરતી, હજુ ન્યૂઝ બેઝડ રિએક્શન્સ કયા શેર્સ આજે આપી શકે છે? જે ચાંદની હું શરૂઆત BHEL સાથે જ કરીશ. અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાયા છે, પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. NCL ઇન્ડિયા પાસેથી 2400 મેગાવોલ્ટ માટેનો ઓર્ડર કંપનીને મળ્યો છે અને તાલબીરા થર્મલ પાવર પ્રોજેક્ટ જે છે તેનો EPC કોન્ટ્રાક્ટ કંપનીને મળ્યો છે. ઓર્ડરની વેલ્યુ 15000 કરોડની છે અને ઓડિશાના ખાસ કરીને ઝારસુગુડા જિલ્લામાં 800 મેગાવોલ્ટના 3 પ્લાન્ટ જે છે તે પણ અહીંયાથી કંપની આપણને લગાવતી જોવા મળશે. BHELમાં તમામ ઇક્વિપમેન્ટ જે છે તે સપ્લાય કરશે આમાં, અને BHELના વિવિધ પ્લાન્ટમાં આ સાધનોનું ઉત્પાદન જે છે તે કરવામાં આવશે. તો એક ઓર્ડર NCL ઇન્ડિયા પાસેથી જે મળ્યો છે તેને કારણે BHELનું કાઉન્ટર આજે દિવસભર ફોકસમાં રહેશે. ઈ-મુદ્રા નેક્સ્ટ કાઉન્ટર અહીંયા QIP લોન્ચ કરવામાં આવશે કંપની તરફથી. ઈ-મુદ્રાના બોર્ડે QIP માટે મંજૂરી આપી દીધી છે અને QIPની ફ્લોર પ્રાઇસ લગભગ 443.56 પ્રતિ શેરની રાખવામાં આવી છે અને 200 કરોડનો આ કુલ QIP જે છે તે કંપની અહીંયાથી લાવશે અને ઇન્ડિકેટિવ ઇશ્યુ પ્રાઇસ લગભગ 422 પ્રતિ શેરની રહેતી દેખાઈ રહી છે. સાથે શુક્રવારના ક્લોઝિંગ ભાવના 9.5% ડિસ્કાઉન્ટ પર આ જે ઇશ્યુ છે તે ઇશ્યુ પ્રાઇસ રાખવામાં આવી છે અને ઇક્વિટી શેરના કેપિટલના 6.1% હિસ્સાનો વેચવાની યોજના પણ કંપનીની છે. તો આજે ખાસ કરીને ઈ-મુદ્રા આજે દિવસભર ફોકસમાં રહેશે. QIP લોન્ચ આજે સમાચાર જે છે તે આજે અમલમાં આવતા દેખાઈ શકે છે. અનંતરાજ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા કંપનીએ QIP લોન્ચ કરી દીધો છે. કંપનીએ QIP લોન્ચ કર્યો છે. ફ્લોર પ્રાઇસની વાત કરીએ QIPના તો 310.78 પ્રતિ શેરની રાખવામાં આવી છે. તો શુક્રવારે જોયું તો એક સારી પોઝિટિવ મોમેન્ટમ આવી હતી. આજે પણ થોડું ઘણું સ્ટોક જે છે તે રિએક્શન પોઝિટિવિટી તરફનો આપી શકે છે. અનંતરાજ ફોકસમાં રાખવાનું રહેશે. લ્યુપિન નેક્સ્ટ કાઉન્ટર અહીંયા પણ પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. સ્ટોક કંપનીની નવી દવા ખાસ કરીને કેપ્સ્યુલ જે છે તેને US FDA પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. કેપ્સ્યુલનો ઉપયોગ જે છે તે હાઇપર ટેન્શનની સારવાર માટે થાય છે અને આ કેપ્સ્યુલની USમાં અંદાજે $71 મિલિયન વાર્ષિક વેચાણ પણ થાય છે. તો આ જે નવી દવા છે કેપ્સ્યુલ છે તેની US FDA તરફથી મંજૂરી મળી છે. લ્યુપિન આજે પોઝિટિવ ઝોનમાં આવી શકે છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે.
LICની વાત કરી લઈએ તો અહીંયા આઈટીનું રિફંડ કંપનીને મળતું જોવા મળશે. આઈટી વિભાગથી 25,464 કરોડના રિફંડનો આદેશ મળ્યો છે અને ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના આદેશ મુજબ આ રિફંડ જે છે તે આઈટી વિભાગ તરફથી આવતું દેખાશે કંપનીને. તો LIC આજે પોઝિટિવ રિએક્શન, ગત સપ્તાહે જોયું હતું ઘણા બધા નેગેટિવ સમાચાર આ સ્ટોક માટે આવ્યા હતા, કંપની માટે આવ્યા હતા, પણ આજે એક પોઝિટિવ રિએક્શન સ્ટોક આ સમાચારને લીધે બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. વાત કરી લઈએ અલકાર્ગો ગતિ. અહીંયા ડિસેમ્બર બિઝનેસ અપડેટ જાહેર થઈ છે. વોલ્યુમની વાત કરીએ તો યર ઓન યર ધોરણે આપણને 7% વધારો જોવા મળ્યો છે અને QOQ ધોરણે 6% વધારો આપણને જોવા મળ્યો છે અને આ વોલ્યુમ હવે 105 KT પર આપણને રહેતો દેખાયો છે. તો અલકાર્ગો ગતિ ડિસેમ્બર બિઝનેસ અપડેટ સારી આવી છે, પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. અને છેલ્લે SECIની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને ઓર્ડર આપ્યો છે કંપનીએ. SECI ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન કરતી કંપનીઓનું લિસ્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે અને SECI એટલે કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તો તેમના તરફથી જે ઇલેક્ટ્રોલાઇઝર છે તેના ઉત્પાદન કરતી કંપનીઓની લિસ્ટ જાહેર થઈ છે અને આ લિસ્ટમાં અદાની ન્યૂ ઇન્ડિયા L&T ઇલેક્ટ્રોલાઇઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ લિસ્ટમાં જે જેન્સોલ છે, જેન્સોલ એન્જિનિયરિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને અદાની ન્યૂ ઇન્ડિયા, અદાનીનું કાઉન્ટર ફોકસમાં રહેશે, L&T અને જેન્સોલ એન્જિનિયરિંગનું કાઉન્ટર છે તે પણ આજે નજરમાં રાખવાનું રહેશે. બધા પર રિએક્શન પોઝિટિવ દેખાઈ શકે છે. તો આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા ચાંદની, બધા પર ફોકસ રહેશે. જી, તો ઘણા બધા કાઉન્ટર્સ